પ્રેઝ ધ લોર્ડ. આપ સર્વને પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું આપ સર્વનું સ્વાગત કરું છું હોલી સ્પિરિટ મૂવર્સ મિનિસ્ટ્રીના સાક્ષીના સેશનમાં. આજે આપણી સાથે ફેન્સીબેન છે અને આજે એમની ગવાહી લઈને આવ્યા છે. આજે આપણે જોઈશું કે એમની સાક્ષીના દ્વારા પરમેશ્વરે એમના જીવનમાં કયા મહાન મહાન કાર્ય કર્યા છે. સિસ્ટર ફેન્સીબેન, આજે હું તમારું સ્વાગત કરું છું અને પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. અને શું તમે અમારા દર્શકોને તમે કહેવા માંગો છો કે HSMમાં આવતા પહેલાં તમારું જીવન શું હતું અને HSMમાં આવ્યા પછી તમારા જીવનમાં પરમેશ્વરે કયા મહાન કાર્યને કર્યા છે? પ્રેઝ ધ લોર્ડ. જય મસીહ કી. હું પ્રભુના નામમાં ધન્યવાદ આપું છું. પ્રભુએ સાક્ષી આપવા માટે, પ્રભુએ તક પૂરી પાડી માટે ઈશ્વરને લાખો લાખ ધન્યવાદ આપું છું. તો મારા જીવન તો હું પ્રભુમાં જ હું ચાલનારી એક દીકરી હતી અને હું પ્રભુમાં જ હું ચાલતી હતી. અને જ્યારે મને એવું લાગે કે હું પરફેક્ટ છું અને પ્રભુમાં જ ચાલું છું, પ્રભુના ભયમાં ચાલું છું, તેના વચન પ્રમાણે ચાલું છું, એવું મને લાગતું. અને જ્યારે હોલી સ્પિરિટ મૂવર્સ ચર્ચ મિનિસ્ટ્રીમાં હું ત્યાં ગઈ અને ત્યાં પાસ્ટર પ્રિન્સ દ્વારા વચન સાંભળ્યું અને જ્યારે વચન એ કહેતા હતા ત્યારે એકદમ પરફેક્ટ રીતે એવી રીતે બોલતા હતા કે મને એવું લાગે કે ના, મારા જીવન તો એવું તો મને લાગતું નથી. એટલું એમાંથી એ વચન કહેતા હતા ત્યારે વચન મને વાગતું હતું, કેમ કે વચન જ બેદારી તલવાર કરતા તીક્ષ્ણ એ વચન છે. એ વચન જ્યારે મને લાગતું હતું, મને લાગે હું એ સમયમાં જ હું પ્રભુને જીવન સોંપી, પ્રભુ મને હજુ મારામાં કંઈક ઉણપ હોય તો તમે કાઢી નાખો અને પ્રભુ હું તારા માર્ગમાં હું કદાચ નહીં ચાલતી હોય, મારા જીવન એવું નહીં હોય. એ જ્યારે વચન મારા હૃદયમાં વાગ્યું ત્યારે ખરેખર પ્રભુને જીવન સોંપીને હું જ્યારે પવિત્ર આત્મા મને સ્પર્શ કર્યો ત્યારે જ્યાં એ મિટિંગમાં જ્યારે હું જતી હતી, ઈશ્વરના આત્મા એવું સ્પર્શ થતું હતું, મને મારા આંખોમાં આંસુ પડતું હતું કે ના, ખરેખર મને ઈશ્વર સ્પર્શ કરી રહ્યો છે. અને મારા જીવન એ સમયમાં હું ઈશ્વરને આપી અને મારા સ્વભાવ, મારા વિચારો, મારા હૃદય અને મારા મન અને એ જે કંઈ બાબતોને આત્મિક જીવનમાં જે કંઈ ઉણપ હતું એ બધું પવિત્ર આત્મા એ બાળીને ભસ્મ કરી નાખ્યું. અત્યારે હું પ્રભુમાં જ ચાલું છું અને પ્રભુને હું ધન્યવાદ આપું છું. અને બીજું મારું એ સાક્ષી છે કે મારે સેવાના માટે જે દરવાજા બંધ હતી 10 વર્ષથી, અને ઈશ્વર આ મિનિસ્ટ્રીમાં આવ્યા પછી મને ઈશ્વરે એવી દરવાજા ખોલી કાઢ્યું કે જે બંધ પડી ગયેલા દરવાજા અને પ્રભુએ ખોલી કાઢ્યું. કેમ કે પ્રભુના વચનમાં જ કહ્યું છે કે જ્યારે પ્રભુ દરવાજા ખોલે છે, કોઈ મનુષ્ય બંધ કરી શકતું નથી. જે મનુષ્ય બંધ કરે છે તે પ્રભુ એ નહીં કરી શકતા. અને એવી બાબતો થયું ત્યારે પ્રભુને એવું સંપૂર્ણ. અને આ મિનિસ્ટ્રીમાં આવ્યા પછી મને જે અનુભવ થયું છે અને હું અત્યારે તમને કહી શકતી નથી કે ખરેખર પ્રભુએ મને સ્પર્શ કર્યો છે. તમારો આભાર તમારી સાક્ષીની માટે. તો સિસ્ટર, શું તમે અમને કહી શકો છો કે અમારી મિનિસ્ટ્રીમાં આવીને તમને કેવું ફીલ થાય છે? તમે કેવું મહેસૂસ કરો છો અમારી મિનિસ્ટ્રીમાં આવીને? હું તમને એ કહેવા માંગુ છું કે આ મિનિસ્ટ્રીમાં આવીને પ્રભુના પવિત્ર આત્માનું એક સામર્થ્ય અને એનો અભિષેકનું હું ખરેખર જોયું છે. અત્યાર સુધી નથી જોયું. એ હોલી સ્પિરિટ મૂવર્સ ચર્ચમાં હું જોઈ છે. અને કેમ કે જે પાસ્ટર પ્રિન્સે જે વચન આપે છે અને દાસી પણ જે સ્ટેફી પણ જે વચન આપે છે, ખરેખર મારા સ્વભાવમાં ખરેખર બદલાણ આવ્યું છે. આત્મિક જીવનમાં જે અત્યારે હું પ્રભુમાં આગળ વધી રહી છે અને પ્રભુના આત્માનો સ્પર્શ એ સામર્થ્ય આ ચર્ચમાં હું જોઈ શકી છું. સિસ્ટર, તમારી સાક્ષીની માટે હું તમારો આભાર માનું છું. હું આશા રાખું છું કે પ્રભુ હજુ વધુ ને વધુ તમને એના કાર્યની માટે, એના માર્ગમાં ચાલવાની માટે, વચનોમાં હજુ વધુ ને વધુ કાર્યશીલ કરી શકે એવી આશા રાખું છું. હું આશા કરું છું તમને સર્વને સિસ્ટરના સાક્ષીના દ્વારા તમે આશીર્વાદ થયા હશો. અને હું આશા કરું છું કે તમે આજે એક એન્કરેજમેન્ટ મળ્યું હશે. અને હું વિનંતી કરું છું કે તમે અગર વડોદરામાં છો, વડોદરાની આસપાસ છો, કોઈ પણ ટાઈમે તમે વડોદરામાં આવો છો તો અમારી કલીસિયામાં તમે આવી શકો છો. અને અગર તમે અમને કોન્ટેક્ટ કરવા માંગો છો તો અમારા હરેક કોન્ટેક્ટ ડિટેલ્સ તમને અમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હું વિનંતી કરું છું અને હું આશા રાખું છું કે તમે અમારા કલીસિયામાં આવો, આશીષિત થાઓ, તમારા પરિવારને આશીષિત થવાનો મોકો તમને આજે મળી રહ્યો છે. ધન્યવાદ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ.